गाइस वेलकम टू माय यूट्यूब चैनल। सभी को राम राम, सभी को गुड मॉर्निंग। आज इतने दिन के बाद मैं शूट कर रहा हूँ, व्लॉग निकाल रहा हूँ बिकॉज कि इतने दिन के बाद टाइम मिला है थोड़ा सा, वो भी इसलिए क्योंकि अभी और एक एग्ज़ाम बाकी है मेरी। उसके बाद मैं डेली व्लॉग डालूँगा, शायद टाइम मिला तो, कंटेंट मिला तो। आज हम जा रहे हैं RTO बिकॉज कि हम लोग एग्ज़ाम देने के लिए जा रहे हैं। कृष्णा लोग की एग्ज़ाम है 4 व्हीलर की, उसकी, तो उसके लिए मैं भी जा रहा हूँ। मुझे भी बुलाया है कृष्णा ने कि भाई तू भी आ, इसलिए आज कुछ कंटेंट मिला उसमें, तो इसलिए शूट कर रहा हूँ मैं। आई एम सो एक्साइटेड। आज तू भी થઈ ગયો ભાઈ। जो गाइस गाड़ी में से हमको मिलेंगे वहीं से चाय नाश्ता पानी हो गया। જીજાજી એટલે જાદે આરતી હેન્ડબ્રેક ખેંચો એ જોજે આને જોજે આ कृष्णाની પાર્ટી 4 થોડા મત એર બેક નહીં માર ले थोड़ा ड्राइव से बकचोदी चल रही है। एक हाथी ना चला એક હાથ છે કે નહીં લાઈને અલા મેરા યાર પેલા હવે તઈ જને આવું કરે पर हॉट मारे तो चमकी गए हो એમાં તું કરવા ધીરે કરી पता यार ट्रक ओवरटेक मारी जा लो को गाड़ी में डाल लाइसेंस नहीं पर जो तो है पानी लेवा होगी ना अंदर से ने कौन पानी वाળો હશે અંદર ના નીકળે તો બહાર લેવા હોય છે ના માય ગોડ મને બહુ મ્યુટ કરવું પડશે બીપ એવું માર દે હોય નહીં હોય તું જા ચાલ અરે ના હોય એ પાણીની બોટલ તો પછી લોડા મુખ્યસ જ છે મુખ્યસ હવે ડાયરેક્ટ અંદર જશે राजेश अभी राजस्थान નું ના अच्छा अच्छा थोड़ा टाइम दे तो को ले भी ચલંગાડી पे 12 વાગે છે ને આપણે તો એવું 12:30 12:30 તો હમણાં કેટલા વાગ્યા? 11 હજુ ખાસો વાર તારો બી 12:30 તો તને અમને એક જ સાથે તો લોડા 12:30 થી 1:30 માં 3 જણનું કેવી રીતે લેશે લઈ લેશે ને લા ભાઈ થોડો ગાડી તો એક જ છે હા નહીં 10-15 મિનિટ છે ને આમ તેમ કરે જ છે લોકો તો આવડે જશે તો આવડે તને ઊભો કરી દેશે અને એવું કીધું તને સાથે આવી જાવ વ્હીકલ લાયસન્સ ચોથો મેં એક્સ્ટ્રા નો દિવસ હેવી છે થોડો એટલે તો તને જગ્યા નથી ખબર મને ખબર છે ઘંટા પે ગેટ નંબર 1 આવી ગયો આપણે ત્યાં ગેટ જેસી की लाइन से लगी ना લાઈન છે क्या लो गाड़ी लेने હા તો મારા અત્યારે લાઈન હતી મેં બપોર આવેલો ને એટલે तुम लोग इन तो बोलो એ તો કહું છું પહેલા આપણે જઈને પેલું એ કરાવવું પડશે શું એ લોકો લેવા આવશે અને પણ પેલો જેસી વાળો શું કરે છે નાનો घंटो लेवा आवशे કેટલા છે કયું કામ બોલો આ તો હાંજ પાડશે લા ભરવાની છે રાતે 7 વાગે તો નીકળવાનું છે એટલે બે લાઈન તો હશે ને ભાઈ હવે ટાઈમ એવો છે તો ભાઈ લાઈન તો હશે બાકી મેં તો બપોર આવેલો તો ખાલી 4 જ ગાડીઓ હતી 4 વાગે મેં પણ એ બધું ચોટ જેસી વાળો છે હા એ બી ટેસ્ટ આપવા એનો હું આઠરો પાડો વે કોઈ જગ્યાએ પહેલા બતાવવું પડશે હવે હાલા પહેલી આવી તો જાય લોડા ગાડી જાવ રાત ઉટર ઓ માય ગોડ ટેસ્ટ માટે તૈયાર આવ્યું કાગળ આપવાનું ટેસ્ટ તારો થઈ ગયો ને હા પછી પાછું આ રીતે લાઈનમાં ઊભું રહેવાનું ભાઈ મારા
જૂનું વાળા ફોડી લેવા લાગ્યો ઉભો રહ્યો લઈ લેવાનું હતું ભાઈ ટીકા ગઈ લવડા લા 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 એટલે આ કઈ કોઈ સહી વહી નહીં કરવાની ના ડાયરેક્ટ અહીંયા હાલ લેવાનું એ લોકો ભાઈ આપણો નામ નંબર જોઈને પેલું એ લગાવશે પછી અહીંયા સેન્સર લગાવશે ચુદાઈ હેલો ભાઈ તમે સરકારી કામમાં આવ્યા છો પ્રાઇવેટ કામમાં નહીં આવ્યા તો ભાઈ પેટ્રોલ પતી જશે આવી રીતે 3 નંબર ગાડી ખોલ્લો ખોલ્લો હે ને ભાઈ આવી તો પેટ્રોલ પતી જશે બંધ કરી દે બંધ કરી દે માય ગોડ બંધ કરી દે ગાડી વાળી બધું મેરો 4 વાગે બપોરનો time મેરો કેમ 4 વાગે આવેલો મસ્ત ખાલી કેટલી ગાડી ખબર 4-5 ગાડી 4 વાગે આમાં ભાઈ હાલો લાગ્યો બે પાગલ હવે આવો આ લોકોનો ટેસ્ટ ન હોય આ લોકોને એમને લાયસન્સ મળે ટેસ્ટ હોય આ લોકો આઠડો પાડશે આ તો એ લોકોનો હોય છે વર્ષમાં બી પાડે એ લોકો પણ એ લોકોના આમાં નહીં હાલે ને શું? લોકોનો અલગથી હોય એનું બી અહીં વડોદરામાં છે જ જેસી વાળાનું બી ગઈ ને જેસી આગળ બે આ ભાઈને પૂછ્યું ના ફોર વ્હીલર વાળો છે આ ને પહેલેથી છે ને આપણે આપણી જોડે જ રાખવાનું જે તું ફોરવર્ડ ગેટ પર લઈ જઈશ ને એટલે કાકો ઊભો હશે એવો તને કહેશે કે લાય પેલું કાગળિયું હાલ મને પછી આ કાગળિયું એમને હાલ લેવાનું પછી એ બધું નામ નંબર બધું લખીને છે ને એક સેન્સર લગાવશે તારી ગાડીમાં આગળ પછી આપણે ઢળાંગી ઊભી રાખવાની ગાડી સ્લોપ પર પણ કઈ જ છે ઢળંગ કઈ આગળ છે બધું તો અંદર છે તો આ તઈ લગીને તો મને તો લાઈન જ દેખાય પંચ ને એની આગળની લાઈન છે આગળ છે ને હા એ લોકો બાઇકનું છે ના પેલી સામે ફોર વ્હીલર દેખાય આ ને? પેલી નહીં દેખાતી પેલી સામે પંચ દેખાય દેખ હા એની આગળ બી હજુ 6-7 ગાડી ઊભી હશે એટલી લાઈન છે બહુ ઊભું રહેવું પડે ભાઈ. આમાં તો એટલે એ તો છોડ તારું પતિ ભાઈ મારે ઊભું પાછું રહેવાનું ગાડી વળીને અહીંયા જ આવે પછી આના વગર પાછું 3 જણ છે તો શું કરેલા હવે મેં બી શું કરું હવે હું કહું તો આપણને કેમ તને ઓલ્ટો લેવાય એવું તારી પાસે અર્ટિકા એટલે મેં એવું કહું છું કે આ નીકળી ગયો જેસવી નીકળી કંટાળેલા ભાઈ ये क्या कर रही है અને એ ભૂલથી લગાવી દીધેલી ના વચ્ચે લાગે એટલે જે કે મેં હમણાં ચલાવું છું મેં ટેસ્ટ ચાલે આગળ જાવ દે. તમારા લોકોથી બિહાય અંદર ના ના બિહાય ના તમે લોકો તાપમાં ઉભા રહેશો તાપમાં કઈ જાણે આ છોકરી છે ના ગાડી પલટાઈ લેશું ને પછી અહીંયા બેવાનું હે ભાઈ કહી દઉં છું છોકરી છે ને હવે 2 છોકરી જો આગળ બી ના આવી પતી ગયું આ છોકરી પેલો ફેલ કરી દેશે આ જોઈએ ચાલ ચાલ લા લઈ ગયા સાંકળી ગયા માય ગોડ તું ધ્યાન બી લઈ લે ને ટાઈમ પાસ માટે ટાઈમ સાવરી જઈશું એક ટાઈમ ગાડો છે તું ટાઈમ અમારી જોડે ચાલ એવું કહું છું ચાલ ક્યાં તો આ ગાડી આ સંભાળશે એવું એ તો આવડે જ છે ને. હા રોયાડ છે માય ગોડ ગાઈસ લાઈન તો દેખો ટાઈમ ચલા 12 વાગ્યાનો ટાઈમ છે જોડે 4 વાગ્યાનો જ રાખવાનો છે તું તારી માથે નહીં કરે 12 વાગ્યાનો એવું કે આપણે વહેલા પરવાડી હા ઓલો 4 વાગે આવવાનું હોય અરે 4 વાગે ચાલ પાછી વાર લગા ચાલ ના રો ઉતરીને હવે 4 વાગે આવવાનું પછી એ હેલા એ પછી ખબર પડી તો હજુ ડબલ ટાઈમ થઈ ગયો તો બધાય પબ્લિક થઈ ગઈ તો બહાર સુધી જીટીએ રમી ખાવાની બધી જ ગાર્ડન ઠોકે જતો રહ્યા જો ખાલી તું એક ગાડીઓ ગણ આ જો અલ્ટો આ યસ છે ના લાગ હે માબે ગાડીઓ ગણ તું ખાલી એક હાલે જોઉં છું મેં લાઈન તો બહુ બધી છે ભાઈ આપણે વેલા છે એટલે શાંતિ રાખો આપણે જો ભાઈબંધ હોય ને તો આલ દે આને પકડ ને. આપણા ભાઈબંધ જ છે આપણા. છોકરી પણ કોઈ જગ્યાએ લખાવાનું છે આપણે હા પહેલાં બાઇકનું કરી લે પેલા નંબર લખી દે બાઇકનો પછી લખાય ત્યાંથી દર મહિને અલા હારી તેનું ઊભું રહેવાનું છે. અંદર જો એ ખાય છે બાઇકનું વહેલું થઈ જશે હા બાઇકનું વહેલું થઈ જશે બાઇક નથી બાઇક નહીં અમારી પાસે એટલે પેલા ભાઈબંધને પકડ ને કોઈને તો અહીંયા સ્ટોપ કરી દેવાનું તું ગાડી બંધ જ કરી દે ને બંધ કરવાની હેન્ડબ્રેક બી ખેંચવાની હેન્ડબ્રેક ખેંચી લેવાની એ તારી રીતે તારે જોઈ લેવાનું ભાઈ પછી પછી એ તને કહેશે કે હવે જાઓ હવે આગળ પછી આ સાઈડ તું વળી પાછળ નહીં આવી જોઈએ ગાડી બિલકુલ જો આ સાઈડ એક જગ્યા છે એ સાઈડે આઠડો આવશે સીધી ના ગાલતો આઠડો પાડે ચૂપચાપ બરાબર પછી આઠડો પાડીશ ને એટલે આગળ બોક્સમાં નાખવાની તારે ગાડી પછી પાછું એ સાઈડ એક જગ્યા આલી હશે ત્યાં એસ પાડવાનો ઊભી રાખી દે કાઈએ
હા જો હા હમણાં કઈ હતી હા હમણાં કઈ હતી આપણે એ લોકો બોલે ત્યાં જવા દો બોલે નીરજ કાકા બેલા હોય અશોક કાકા વેલા રેલવેમાં પેલા બોલે છે આપણે ગાડી નંબર 1 પ્રમાણે મારી પાછળ તો લાઈન તો છે ક્રેટા જો, ક્રેટા ઊભી. હવે આઠડો પાડશે જો આઠડો પાડે એડો દોરેલા છે આપણે તો હા તો વાંધો નહીં જોડ્યા ને તો બસ આઠડો બી સિસ્ટમેટિકલી પાડજે એવું તો ના પાડ લેજો કે ભાઈ હવે આઠડો તો પાડે પણ પાસ જ નહીં થાય મને તો બીક લાગે પહેલા ગેરમાં ગાડી જ ના બંધ થઈ જાય પહેલા ગેરમાં રાખવાની જ નહીં ગાડી તો ગાડી પહેલા ગેરમાં કઈ રાખવાની ખબર જ્યારે ગાડી ઉઠાવવાની હોય ત્યારે પછી ડાયરેક્ટ બીજો જ ગેર પાડી દેવાનો પણ ગાડી સ્લો હશે તો બંધ નહીં થાય ના નહીં તો ના આવી તો આપણે ક્લચ પર હોય ને ક્લચ અને એક્સિડર પર હોય ક્લચ આખો દબાઈને હાફ મારવાનો હાફ એક્સિડર મારવાનો મેં તો પહેલા ગેર પર રાખી મારી હજુ બંધ નહીં પડી કે હું કરવા માંગેલા पहला बलि का बकरा वो में लाइन तो बड़ी बहुत बड़ी है अभी तो शांति रखने ઓ તો है ना पहला बलि का बकरा जो मुझे मारा से वो बोल रहे हैं कि मैं થઈ જઈશ मैं आम कर लेना मैं टेम कर लेना तू बाहर निकल बेटा तो मैं तेना आम ने टेम कराऊं बाहर निकल મેં તો ગાડી હેઠળ દઈશ નહીં થયું તો आना चले भाई अर्टिगा भी गायब है रात हाथों जे वाला इधर लड़की है होऊंगा तो बंद करे भाई ठेवतो नाही मला काका आपला काका बप्पोर तर मी नाही खावा તમારી દુકાન ક્યાં આગળ છે कमल गया बोल का कमल गया बोल કમાઈ ગયા और मेरे को कमल गया તમે કેટલા કમાયા સવારથી સાચું બોલજે અમે 5-6 ઓર્ડર લીધી તમારા પાસે 10 શું 5-6 10 બોટલ લીધેલી કાકા કોનું રહી ગયું માલ્યા જા અમારે શાહ વિજય કુમાર એડ્રેસ શાહ બચ્ચુભાઈ તાલુકા કરજણ कर्ज લવે એવું ના ફેંકો એટલે નવું બનાવવાની અરજી બી નાખી દીધી હશે હવે કાકા બહુ કમી ગયા કાકા એક આઈફोन 17 प्रो मैक्स લેવો તમે इस आरटीओ में से एग्ज़ाम दे के आ गए 2 लोग फेल हुए हम लोग 4 लोग थे उसमें से 3 को एग्ज़ाम देनी थी उसमें से 2 लोग फेल हो गए और 1 पास हुआ बस और मैं गया था सुबह के 10:30-11 बजे शायद से और मैं आया हूँ 6:30 बजे मतलब कितने घंटे में वहाँ पे इतनी धूप और इतना बोर हुआ हूँ ना मैं सच में मेरा टाइम वेस्ट हो गया मेरा मंगलवार को पेपर है और मैं यहाँ पे टाइम पास हो रहा है मेरा मेरे को इतना टेंशन आ गया अभी कि मेरा मंगलवार का पेपर का क्या होगा इसलिए अभी मैं जा रहा हूँ आर्यन के घर पे पढ़ाई करने के लिए स्पेशली मैं पता नहीं अभी घर कितने बजे आऊँगा अभी रात के बजे कितने 8 बजे अभी तो